એક છે ગ્રોથ ને બીજું છે વેલ્યુ. ગ્રોથ એટલે શું કે જે કંપનીમાં પ્રોફિટ ગ્રોથ ચાલ્યા કરે છે, આપણને બહુ મગજ લગાડવાનું નથી, આપણે ખાલી જોવાનું છે કે નેક્સ્ટ ક્વાર્ટરમાં જે 15% 20%ની ગ્રોથ છે એ જ છે કે એમાં કંઈ હજી વધારે સુધારો છે. અને આમાં લગભગ વેલ્યુએશન હાઈ હોય છે, પણ આપણે શું જોઈએ કે મારે અર્નિંગ્સ ગ્રોથ જ જોઈએ. પ્રોફિટ ગ્રોથ આવે છે મારે વાંધો નથી. આજની તારીખમાં ઘણી બધી ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, ડિક્સન છે કે કેન્સ છે, બધા 60 80 100 પી ઉપર છે. પણ માર્કેટ રાઇટ નાઉ વેલ્યુએશનને ઇગ્નોર કરે. એ શું કહે છે, મને ખાલી ગ્રોથ આપો. અને બીટા પરફોર્મન્સ, એમાં તમે ખાલી એટલું જ જુઓ કે મારી પાસે હું પૂરો પોર્ટફોલિયો બનાવવા જાઉં 50 કંપનીનો, એમાંથી 30 કંપની અગર મને ખાલી 15%ની ગ્રોથ આપશે અને બીજી 20 અગર મને 30-40%ની ગ્રોથ આપે છે, એટલે મારે હાયર ગ્રોથ બીટા એ 20 કંપનીમાં મળશે, જેના કારણે મારા પોર્ટફોલિયોના રિટર્ન સુધરી જશે. એટલે આ રીતે માઇન્ડમાં રાખીને ગ્રોથનો પોર્ટફોલિયો બને છે. એટલે એ જ્યારે વેલ્યુ આપણે માઇન્ડમાં રાખીએ કે પોર્ટફોલિયો બનાવે તો આપણે શું વિચારીએ કે આ માર્કેટ કંઈક તો મિસ કરે છે, આને એટલું કેમ સસ્તા પર ટ્રેડ કરે છે. વેલ્યુએશનમાં તો જનરલી સવાલ આવતો નથી, મોટા ભાગે એ લોઅર સાઈડ પર હોય છે. આપણે આમાંથી બેનિફિટ શું જોઈએ? રીરેટિંગ અને પ્રોફિટ ગ્રોથ બંને, કારણ કે આપણે વધારે રિસ્ક લઈએ છીએ તો આપણે આમાંથી વધારે બેનિફિટ બી જોશે. બિહેવિયર કેવું હોય છે માર્કેટમાં? આપણે એમ જ કહીએ છીએ કે જેની ગ્રોથ છે હમણાં એનાથી ખાલી બેટર કરે. આપણે બીજાથી કમ્પેર નથી કરતા, આપણે એના ખાલી પાસથી એને કમ્પેર કરીએ છીએ. અને જનરલી આમાં ઇન્વેસ્ટર પ્રોફાઇલ કેવા હોવા જોઈએ? અહીંયા પેશન્સ વધારે લાગે છે અને અહીંયા ગ્રોથમાં મોમેન્ટમ, કે ભાઈ જે ચાલે છે એ ચાલવા દો, અપને આપ રિટર્ન આવતા રહેશે. એટલે અહીંયા તમને પેશન્સ રાખીને હાયર રિટર્નની એક્સપેક્ટેશન હોય છે કે પછીના વર્ષમાં મારે વધારે બેનિફિટ મળશે. જે રીતે મેં તમે કીધું કે રેટ ઓફ ચેન્જ એટલે શું હોય? આપણે જનરલી અગર 60ની સ્પીડ પર ગાડી ચાલતી હોય અને 100 ઉપર જાય તો દેટ ઇઝ 60 થી 100 પર જે ગયું એ છે આપણી માટે રેટ ઓફ ચેન્જ. 100ની સ્પીડ બી સારી છે, 60ની બી સારી છે, પણ બીકોઝ 60 થી વધારે 100 થયું ને આપણી માટે 100 સારું છે. તો એવી રીતે જ આપણે વેલ્યુમાં કેવી રીતે આપણું પોર્ટફોલિયો બનાવશું, યા આપણે યુનિવર્સ કેવી રીતે જોઈ રહ્યા છે. અગર મેં કોઈ કંપની હું જોઈ રહ્યો છું તો જનરલી એમાં જોઈશ કે નેગેટિવ ગ્રોથથી 0 ગ્રોથ પર આવી શકે છે, યા 0 થી પોઝિટિવ 10 પર જઈ શકે છે, યા પોઝિટિવ 20 થી પોઝિટિવ 20 જઈ શકે છે. જનરલી નેગેટિવ ગ્રોથ ઉપર હોય તો ખર્ચા વધારે છે ને પ્રોફિટ ઓછું છે, કારણ કે તમારી રેવન્યુ એટલી નથી આવી ગઈ. એ જ થોડું આગળ વધશું તો ખર્ચા બી ઇક્વલ છે, રેવન્યુ બી ઇક્વલ છે. ને હવે હજી આગળ જશું તો ખર્ચા ઓછા છે, રેવન્યુ વધારે ને પ્રોફિટ વધી જશે. જનરલી આપણને અર્નિંગ્સ ગ્રોથ ખાલી -20 થી -10 થી +10 યા +20 પર બી જઈને તો બી ઓલમોસ્ટ 30% જેવો અર્નિંગ્સ ગ્રોથ મળી જાય છે આમાં. That itself is a big number. વેલ્યુ ફંડ